500 વર્ષનો સંઘર્ષ અને પ્રતીક્ષા બાદ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો સમય હવે નજીક છે, ત્યારે સંપૂર્ણ દેશ અને વિદેશમાં વસતા હિન્દુઓ આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. સંપૂર્ણ દેશ રામમય બની ગયો છે. એક નૂતન દિવાળીને ઉજવવા તથા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને વધાવવા જન આતુર છે. ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોના આયોજનો, પ્રભાત ફેરીઓ, રોશનીઓ, રંગોળીઓ અને કેસરી ધજા પતાકાઓથી શેરી મહોલ્લાઓ, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો તથા શહેરો ભગવામય બની ગયા છે. 1984 થી વિશ્વ હિન્દુ પરિષદે શ્રી રામ જન્મભૂમિ આંદોલનની ધુરા સંભાળી ત્યારથી મંદિર નિર્માણ સુધી વિશ્વ હિન્દુ પરિષદની પ્રમુખ ભૂમિકા રહી છે. ત્યારે આ સુનેરા અવસરને વધાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ સુરત વિભાગ દ્વારા તારીખ 18/1/2024 મહેશ્વરી સેવા સદન પર્વત પાટિયા ખાતે ભગવાન રામની ઝાંખી તેમજ હલ્દી તથા મહેંદી રસવાનો એક અતિ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 1500 જેટલી બહેનો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.